નમસ્કાર મિત્રો, યજ્ઞ સફર પરિવારમાં હું પરેશ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપના જવાબો ગમ્યા, આપની નવું જાણવાની તત્પરતાને અભિનંદન. અમે પણ આપના માટે જરૂરથી નવી જાણકારી શોધી અને પીરસવા માટેના પ્રયાસો કરીશું. તો આપ પણ અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ આપો અને અમારો ઉત્સાહ વધારો. તો મિત્રો ચાલો જોઈએ તારીખ 7 થી 8 ફેબ્રુઆરી 2017ના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ નાસિક શહેર દ્રાક્ષનું ઉત્પાદન સારું ધરાવતું હોવાથી હાલ તે ભારત દેશની વાઇન રાજધાની તરીકે ઉભરી રહ્યું છે એવું કહી શકાય. મિત્રો આ તકે આપણને યાદ અપાવીએ કે ઘણા બધા સ્થળો એવા હોય છે કે જે સ્થાનિક ઉત્પાદનને કારણે ખ્યાતિ પ્રાપ્ત બનતા હોય છે, પછી તે દેશ હોય કે શહેર હોય. થોડા મુદ્દાઓ જોઈએ તો ક્યુબાને આપ જાણતા હશો. આ ક્યુબા છે એ ખાંડના કટોરા તરીકે ઓળખાય છે, એટલે કે ત્યાં ખાંડનું મબલક ઉત્પાદન થાય છે. ત્યાર પછી ઝાંઝીબારનું નામ તો આપણે સાંભળ્યું જ હશે. જે લવિંગના ટાપુ તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ અમદાવાદ, કે જે વર્ષો પહેલા કાપડ ઉદ્યોગનું એક સારું એવું ક્ષેત્ર હતું કે જેને આપણે ભારતનું માન્ચેસ્ટર બોલીએ છીએ. આ ઉપરાંત આપણે યાદ અપાવીએ કે પંજાબ એ ઘઉંના કોઠાર તરીકે ઓળખાય છે. પછીના મુદ્દાની વાત કરીએ મિત્રો તો CBSE એક એપ તૈયાર કરી રહ્યું છે. તેની એક ક્લિક પર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર, તેનું અંતર અને માર્ગનો ખ્યાલ આવી શકશે. મિત્રો એપ્સ જો આપણને જ્ઞાનવર્ધક મળતી હોય અથવા તો સારી મળતી હોય તો આપણું જ્ઞાન છે એ વધારે સારું અથવા પ્રબળ બને છે અને એના કારણે આપણી મંજિલ ઝડપથી આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ. તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી પનીર સેલ્વમે રાજીનામું આપી દીધેલ છે. તેની જગ્યાએ શશિકલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મિત્રો આપણે એક વાતથી વિદિત કરીએ કે જયલલિતાજીના અવસાન બાદ આ રાજ્યની સત્તા ડામાડોળ બની છે એવું કહી શકાય. જયલલિતાજીનું અવસાન 5 ડિસેમ્બર 2016ના રોજ થયેલ છે. બીજી વાત આપણે એ પણ કહીએ કે તેઓ છેલ્લી 5 ટર્મથી એટલે કે ત્યાં મુખ્યમંત્રી તરીકે રહેલા છે અને તેનો સમયગાળો વર્ષ 1991થી શરૂ કરીને 2016 સુધીનો રહેલો. મિત્રો બીજી વાત એ પણ કરીએ કે તેઓ એક ફિલ્મ અભિનેત્રી તરીકે પણ પોતાની કારકિર્દીનો આરંભ છે એ કરી ચૂક્યા હતા. પછીના મુદ્દાની વાત કરીએ મિત્રો તો 7 ફેબ્રુઆરીના રોજ બિહાર વિધાનસભાનો સ્થાપના દિન ઉજવવામાં આવશે. મિત્રો જ્યારે બિહાર વિધાનસભાની વાત કરી છે તો ગુજરાતની વિધાનસભાની પણ થોડી એવી આછેરી ઝલક આપણે મેળવીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણા રાજ્યની વિધાનસભાનો ઇતિહાસ કયા પ્રકારે રહેલો છે. સૌપ્રથમ વાત કરીએ. ગુજરાત વિધાનસભા ભવન હાલ ગાંધીનગર ખાતે સ્થિત છે. આપ જાણતા હશો કે ગુજરાત જ્યારે બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું ત્યારે એ પ્રથમ રાજધાની તરીકે આપણે અમદાવાદને પસંદ કરેલું, એટલે કે અમદાવાદની અંદર બેસતું. બીજી વાત એ પણ કહીએ કે અમદાવાદની હાલની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંનો OPD વિભાગની અંદર આપણું વિધાનસભા ગૃહ મળતું હતું. વર્ષ 1971માં ગાંધીનગરની સ્થાપના થતાં ગાંધીનગરની લાઇબ્રેરીની અંદર આ ભવન છે શિફ્ટ કરાયું. ત્યાર પછીની વાત કરીએ તો 11 ફેબ્રુઆરી 1971ના રોજ એ સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી કે જેણે હાલના ભવનનો શિલાન્યાસ કરેલો. ત્યાર પછી 20 માર્ચ 1978 ના રોજ આ ભવન છે એ સંપૂર્ણપણે તૈયાર થયું અને 8 જુલાઈ
1982 આ ભવન વિધિવત રીતે કાર્યરત થયેલું. હાલ આપણા ભવનને વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવા નામથી ઓળખીએ છીએ. તો મિત્રો, આ હતી આપણા વિધાનસભાની આછેરી ઝલક. આપને સમજાઈ હશે. શરૂઆત કરીએ નવા મુદ્દાથી. તો 10મી ફેબ્રુઆરી 2017ના રોજ ભારતમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિનનું આયોજન કરવામાં આવશે. પેટના અને અન્ય રોગથી બચવા માટે સરકાર દ્વારા આવા આરોગ્યને લગતા દિવસોની ઉજવણી થતી હોય છે. અન્ય આરોગ્યલક્ષી દિવસોની થોડી યાદી અથવા તો એની વાત કરીએ મિત્રો, તો 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર જાગૃતતા દિન તરીકે ઓળખાય છે. ત્યાર પછી 9 માર્ચ એટલે કે 9મી માર્ચ એ કિડની દિન તરીકે ઓળખાય છે. 24 માર્ચ એ ટીબી દિન તરીકે ઓળખાય છે. ત્યારબાદ 25 એપ્રિલ એ મલેરિયા દિન તરીકે ઓળખાય છે. 2 મે અસ્થમા દિન તરીકે ઉજવાય છે. વાત કરીએ 31મી મે તો નો ટેબેકો ડે. તો આવા તો ઘણા બધા દિવસો છે કે જે સરકાર ઉજવી અને સામાન્ય લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. તો મિત્રો, હવે વાત કરીએ 10મી ફેબ્રુઆરી 2017ના રોજ દિલ્હી ખાતે 15મા લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. મિત્રો, આવા ફેસ્ટિવલથી જ રાજ્યની સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે છે અથવા તો દેશની સાંસ્કૃતિક ધરોહર છે એના વિચારો ભવિષ્યની પ્રજાની અંદર આરોપિત થતા હોય છે. તેના જ અનુસંધાને આપણે આગામી 21મી ફેબ્રુઆરી આપને જણાવીએ 21 ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવણી કરીશું. પછીના મુદ્દાની વાત કરીએ મિત્રો, તો 11મી ફેબ્રુઆરી 2017ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવશે. મિત્રો, આપણે એક વાત જણાવીએ કે મહાન દેશભક્તોના જન્મદિવસ અથવા એની પુણ્યતિથિને કોઈ નામ સાથે જોડી અને લોકોને તેનાથી વાકેફ કરવામાં આવે તો લોકો એ જયંતિ ઉત્સાહપૂર્વક મનાવે છે અને એની સાથે એ નેતાને અથવા એના કરેલા કાર્યોને યાદ પણ કરે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ 2 ઓક્ટોબરની, તો એ અહિંસા દિન કોને યાદ નહીં હોય, બધાને ખબર જ હશે. જે મહાત્મા ગાંધીના જન્મદિવસની યાદમાં મનાવાય છે. પછીની વાત કરીએ 14 નવેમ્બર, જે જવાહરલાલ નહેરુના જન્મદિન એટલે કે બાલ દિન તરીકે ઓળખાય છે. વાત કરીએ 26મી ડિસેમ્બરની, જે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે, જેને આપણે ગુડ ગવર્નન્સ ડે અથવા તો સુશાસન દિન તરીકે ઉજવીએ છીએ. અને 23મી માર્ચ જે યુવાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી દિવસ છે. ખાસ કરીને તે દિવસે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ એને ફાંસીની સજા થયેલી, તેથી આપણે તેને શહીદ દિન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ વાત દરેક દિવસો સાથે અને એના અગત્યના નામ સાથે જોડાયેલી હોય છે અથવા તો એને કોઈ ચોક્કસ નામ આપ્યું હોય છે, જેથી કરીને આપણે એના પ્રત્યે જાગૃતિનો માહોલ છે એ ઊભો કરી શકીએ. આગળ વધીએ. વિશ્વની સૌથી લાંબા અંતરની ફ્લાઇટ કતાર એરવેઝના વિમાને દોહાથી ઉડાન ભરેલ છે. આ વિમાન 10 ટાઈમ ઝોનમાંથી પસાર થશે અને 14,500 કિલોમીટરનું અંતર કાપશે. મિત્રો, થોડી વાત આપણે જણાવીએ કે યુરોપિયન યુનિયન દ્વારા તૈયાર થયેલ એરબસ 380 જે
જે ડબલ ડેકર પ્લેન છે. આ પ્લેન વિશ્વનું સૌથી મોટું પેસેન્જર પ્લેન છે એવું કહી શકાય અને તેમાં 4 એન્જિન કાર્યરત છે. પછીના મુદ્દાની વાત કરીએ તો પાકિસ્તાનના પ્રખ્યાત નાટ્યકાર અને સાહિત્યકાર બાનો કુદસિયાનું 88 વર્ષની વયે અવસાન થયેલ છે. મિત્રો, આવા નાટ્યકાર અને સાહિત્યકારો દ્વારા જ સાંસ્કૃતિક મૂલ્યનું જતન થાય છે. ગુજરાતના પ્રખ્યાત નાટ્યકાર જયશંકર સુંદરીને કોણ નહીં ઓળખતું હોય. અને સાહિત્યકારની જ્યારે વાત નીકળે છે ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીને કેમ ભૂલાય. કે જેના સાહિત્યથી સૌરાષ્ટ્રને ખૂણે ખૂણો મહેકી રહ્યો છે. પછીના મુદ્દાની વાત કરીએ. 8મી ફેબ્રુઆરી 2017ના રોજ ન્યુક્લિયર સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય બેઠક યોજાશે. આ બેઠકમાં 100 દેશોથી વધારે દેશોના ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. આ દેશો ગ્લોબલ ઇન્ટિગ્રેટેડ કોમ્બાટ ન્યુક્લિયર ટેરરિઝમ અંતર્ગત મળી રહ્યા છે અને જે બેઠક દિલ્હીની અંદર આયોજિત થશે. ઇન્ડોનેશિયામાં આયામ સેમાની નામના કુકડાની પ્રજાતિ વિકસાવવામાં આવી છે. તેની વિશેષતા એ છે કે તેની પાંખ, આંખો, અંગ, જીભ અને લોહીનો રંગ પણ કાળો છે. તો મિત્રો, આવા તો રેર કેસ હોય છે કારણ કે આપણે બધા આજ સુધી એક જ વાતથી વિદિત છીએ કે તમામ જીવજંતુનો લોહીનો રંગ છે એ લાલ. જ્યારે આ સેમાની નામનો જે કુકડો છે અથવા એની જે પ્રજાતિ છે એના અંગો અને એનું બ્લડ પણ કાળા કલરનું જોવા મળે છે. પછીના મુદ્દાની વાત કરીએ. અમેરિકાના ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલે એક માઇક્રો ટ્રાન્સકેથેટર પેસિંગ સિસ્ટમ વિકસાવી છે કે જે વિશ્વના સૌથી નાના પેસમેકર તરીકે ઓળખાય છે અથવા તો વિશ્વનું સૌથી નાનું પેસમેકર કે જે આનાથી તૈયાર થયું છે એવું કહી શકાય. આગામી 12મી ફેબ્રુઆરી 2017ના રોજ બેંગલુરુ ખાતે અંધજનોની T20 ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાશે. આપણે યાદ અપાવીએ કે ગયા વર્ષે ભારત આ મેચમાં વિશ્વ વિજેતા બન્યું હતું. પછીનો મુદ્દો. જૂન 2017માં ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તમામ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ ફરજિયાત કરાશે. તો મિત્રો, આ ડોપ ટેસ્ટનો મુદ્દો આપણા માટે મહત્વનો છે. થોડી ડોપ ટેસ્ટ અંતર્ગત વાત કરીએ તો ડોપ ટેસ્ટ એટલે શું? તો રમત પૂર્વે ખેલાડીઓ દ્વારા નશાકારક પદાર્થોનું સેવન થયું છે કે કેમ તેની તપાસ માટે જે ચેકિંગ થાય છે તેને ડોપ ટેસ્ટ કહેવામાં આવે છે. ભારતમાં NADA નામની સંસ્થા નામની સંસ્થા આ કિસ્સાઓ પર દેખરેખ રાખે છે. થોડી વાત આપણે NADA ની પણ કરીએ તો NADA નું પૂરું નામ થાય છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. એવી જ વાત વૈશ્વિક લેવલે કામ કરતી સંસ્થાને બોલીએ તો એ સંસ્થા છે WADA, જેને કહેવાય છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. પછીના મુદ્દાની વાત કરીએ. હાલ રમાઈ રહેલા લા લીગાશીપમાં મેસીએ બાર્સેલોના તરફથી ફ્રી કિક દ્વારા સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ નોંધાવેલ છે. પછીનો મુદ્દો. તાજેતરમાં ભારતે મલેશિયાને એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં 2.0 થી હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધેલ છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 લાખથી વધારે રોકડ લેણદેણ પર 100% ટેક્સ લગાવવાનો નિયમ જાહેર કરેલ છે. પછીની વાત. 4 ફેબ્રુઆરી 2017ના રોજ મનાયેલા વિશ્વ કેન્સર દિવસની થીમ રાખવામાં આવી હતી હમ કર સકતે હૈ મેં કર સકતા હું. જોઈને મિત્રો કેટલી પોઝિટિવિટી દેખાય છે. યસ આઈ કેન. મિત્રો, આપણે આ તકે એક વાત એ પણ યાદ કરાવીએ કે દરેક દિવસ મનાવવા માટેની એક ચોક્કસ થીમ રાખવામાં આવે છે જે મોટે ભાગે માનવીની સકારાત્મકતા પ્રદર્શિત કરે છે. નેક્સ્ટ. દિવ્યાંગ ખેલાડીઓ માટે ભારતના ગુજરાત રાજ્યમાં પ્રથમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે. મિત્રો, આપને એક વાત જણાવ્યું કે વિશ્વના ઘણા બધા દેશોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે. આપણે ગયા વર્ષે જ પેરા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના ખેલાડીઓ કરેલા કર્તવ્યને પણ કેમ ભૂલી શકીએ. વાત કરીએ ભારતના ખેલાડી દીપા મલિક અને વરુણ સિંઘ અને અન્ય પેરા એથ્લીટો કે જેણે દેશને 4 મેડલ અપાવેલા. મિત્રો, એક વાત એ પણ અહીંયા ઉડીને આંખે વળગે કે આપણે જે ઓલિમ્પિક ખેલની અંદર પ્રદર્શન નથી કરી શક્યા એનાથી સારું પ્રદર્શન અહીંયા પેરા ઓલિમ્પિકની અંદર આપણા ખેલાડીઓ દ્વારા થયેલું છે. પછીનો મુદ્દો. દેશમાં મોબાઈલથી થતા ગુનાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપેલ છે કે 1 વર્ષમાં તમામ મોબાઈલ ધારકોનું વેરિફિકેશન થવું જોઈએ. અહીંયા મોબાઈલ ધારકોએ પોતાનું વેરિફિકેશન આધાર કાર્ડ લિંકઅપ કરાવીને કરાવવું પડશે. પછીનો મુદ્દો. પોતાની જાતને સુભાષચંદ્ર બોઝના ડ્રાઈવર ગણાવતા નિઝામુદ્દીનનું 116 વર્ષની વયે અવસાન થયેલ છે.
ઉત્તર ભારતમાં આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ રુદ્રપ્રયાગમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 5.8 રિક્ટર સ્કેલની હતી. મિત્રો, થોડી વાત ગુજરાતની કરીએ તો વર્ષ 2001ની અંદર 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવેલ અને તેના કારણે 10થી 15,000 લોકોના મૃત્યુ થયેલા. મિત્રો, આપણે એક વાત એ પણ કહીએ કે ભૂકંપ માપવા માટેના યંત્રને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી બધી વખત એક પ્રશ્ન છે, એ સામાન્ય પ્રશ્ન છે, પણ આપણને એનો ખ્યાલ નથી રહેતો. એક વાત એ કરીએ કે ભૂકંપ માપવા માટેના જે એકમ છે, એટલે કે ભૂકંપ કયા એકમની અંદર માપી શકાય છે, તો એને માટે અહીંયા જે લંબચોરસ હું કરું છું એ રિક્ટર સ્કેલ યાદ રાખવું પડશે કે ભૂકંપની તીવ્રતા છે એ રિક્ટર સ્કેલમાં માપી શકાય છે. નેક્સ્ટ, કૈલાશ સત્યાર્થીનું નોબેલ પ્રાઇઝ પોતાના ઘરેથી ચોરાઈ ગયેલ છે. આપને જણાવ્યું કે ભારતમાં સૌપ્રથમ સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક રવિન્દ્રનાથ ટાગોરને ફાળે હતું. વર્ષ 1913ની અંદર સૌ પ્રથમ વખત નોબેલ પારિતોષિક ભારતને રવિન્દ્રનાથ ટાગોરે અપાયું છે અને તેનો કાવ્ય સંગ્રહ હતો ગીતાંજલિ. તો મિત્રો, ત્યારથી માંડીને આજ સુધી ભારતના ઘણા બધા લોકોએ નોબેલ પ્રાઇઝ છે એ મેળવેલા છે. કૈલાશ સત્યાર્થી ગણી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો ચીનના ઘરઆંગણે તૈયાર થયેલ દેશનું સૌથી મોટું પેસેન્જર પ્લેન ચાલુ વર્ષે ઉડાન ભરશે. ફરીવાર આપને યાદ અપાવે કે વિશ્વનું સૌથી મોટું પ્લેન યુરોપિયન યુનિયન દ્વારા તૈયાર થયેલ છે. તાજેતરમાં ચીનની રોકેટ ફોર્સ ટીમે 1000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ ડોંગફેંગ 16નું પ્રદર્શન કરેલ છે. સ્લોવેકિયા દેશના વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેઓએ વિશ્વની સૌથી જૂની ઇમોજી શોધી કાઢી છે અને આ દાવો કરનાર વ્યક્તિ છે પીટર બ્રિન્જા. હાલ પીટર બ્રિન્જા છે એ હેડ ઓફ નેશનલ અચીવર્સ ટેકનોલોજીસ્ટ સ્લોવેકિયાની અંદર કાર્ય કરે છે. 7મી ફેબ્રુઆરી 1992ના રોજ યુરોપના સંયુક્ત ચલણ માટેની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મિત્રો, આપને અહીંયા એક ભૂલ દેખાતી હશે જે અમારી અથવા તમારે ટાઈપ કરતી વખતે રહી ગઈ છે, તો અહીંયા આપ સુધારશો. જે ફેબ્રુઆરી તરીકે ઓળખશું, ફેબ્રુઆરી એવો મિનિંગ છે એ અહીંયા દેખાય છે. વાત કરીએ યુરોની, તો આ યુરોપનું જે સંયુક્ત ચલણ હતું એ યુરો નામથી તમામ ક્ષેત્રોએ અપનાવ્યું હતું. થોડા સમય પહેલા એ પણ કહી શકાય કે યુરોપિયન યુનિયનમાંથી ઘણા વિસ્તારો છે એ અલગ થવાની પેરવી કરી ચૂક્યા છે. પછીની વાત કરીએ લંડનની ઇમ્પિરિયલ કોલેજના સંશોધકોએ ઉચ્છ્વાસ ટેસ્ટ દ્વારા કેન્સરનું નિદાન થઈ શકે તેવું મશીન બનાવેલ છે. આ મશીન વ્યક્તિની એક ફૂંકના આધારે કેન્સરનું નિદાન કરી શકશે. તો અહીંયા વ્યક્તિની ફૂંક પણ વધારે ભાગ ભજવશે. વાત કરીએ BCCIના મીડિયા મેનેજર તરીકે ફરજ બજાવતા નિશાંત અરોડાએ હાલમાં રાજીનામું આપેલ છે. આગામી 14મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ એશિયા મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાં સિંધુ તથા સાયના નહેવાલ ભાગ લેશે. મોહનકુમાર મંગલમ ફૂટબોલ પ્રતિયોગિતાનું આયોજન ઉદયપુર ખાતે થયેલ છે. આ ફૂટબોલ પ્રતિયોગિતા બિરલા ગ્રુપ દ્વારા આયોજિત થાય છે. હાલમાં કેમરૂન દેશે આફ્રિકન નેશન્સ ફૂટબોલ કપ 2017નો ખિતાબ જીતેલ છે. ઈરાન દેશ અમેરિકી કુસ્તી ટીમને વિઝા આપવા માટે સહમત થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પેરા એથ્લેટો માટે પ્રથમ પ્રશિક્ષણ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરેલ છે. આ કેન્દ્રનું ખાતમુહૂર્ત 5મી ફેબ્રુઆરી 2017ના રોજ થયેલ છે. બીજી વાત એ પણ કહીએ કે ગાંધીનગર ખાતે આ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે. અને છેલ્લે એટલે કે આ કેન્દ્ર માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાનું ફંડ છે એ તૈયાર રખાશે. પછીનો મુદ્દો, ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપના ફર્સ્ટ રાઉન્ડમાં ગ્રેટ બ્રિટન અને સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહાસંઘ દ્વારા મહિલા એશિયા કપ અને FIBA અંડર 16 મહિલા એશિયા કપ 2017ની મેજબાની ભારતને સોંપેલ છે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના સુકાની કેપ્ટન કુકે તેમની ટીમ ભારત સામે પરાજિત થતા પોતાના પદ પરથી રાજીનામું આપેલ છે. NATAનું પૂરું નામ થાય છે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. નાટા સંસ્થાનું સંચાલન NIASA દ્વારા થાય છે. અહીંયા NIASA સંસ્થાને જાણ્યું હોય તો એમ કહી શકાય કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન આર્કિટેક્ચર. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલ છે.
પછીનો મુદ્દો, જીવન વીમા નિગમ તેમના એજન્ટોને 2 લાખની જગ્યાએ 3 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી આપશે. એ પણ એક મહત્વના સમાચાર છે. વાત કરીએ LICની, તો LIC જેને કહીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આ સંસ્થાની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ થયેલ છે. તેમનું વડું મથક મુંબઈ ખાતે આવેલ છે. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે યોગક્ષેમ વહામ્યહમ. હાલ તેના ચેરમેન તરીકે V.K. શર્મા કાર્યરત છે. મિત્રો, જોઈએ આજનો સવાલ. કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યમાં પેરા એથ્લેટો માટે પ્રથમ પ્રશિક્ષણ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરેલ છે? મિત્રો, આપ અમારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારા પ્રશ્નના જવાબ જરૂરથી આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.